નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 24મી જુલાઈ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતની સસ્તી દવાઓ હવે મોંઘી થશે. ટ્રમ્પે ભારતની જેનરિક દવા પર આકરો ટેરિફ નાખ્યો છે, જેના લીધે બીપી, ડાયાબિટીસ સહિતની દવાઓ મોંઘી થવાની છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી કીર્તન પટેલ નામના યુવક પર એક અનોખું કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે અને તેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. ટૂંકા રસ્તે રાતોરાત ડોલરનો વરસાદ કરાવવા જતા તેને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તેને ડિપોર્ટ કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાય છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં મોટેલ, સ્ટોર સહિતના ધંધા કરતા ગુજરાતી માલિકોની હાલત સુડી વચ્ચે સોપારી ફસાયા જેવી થઈ છે. પોતાને ત્યાં કામ કરતા એમ્પ્લોય ચોરી કરતા પકડાઈ જાય, તેમના ધ્યાનમાં પણ આવી જાય તેમ છતાં પોલીસને ફરિયાદ નથી કરી શકાતી. એવું શા માટે થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. ભારતની સસ્તી દવાઓ હવે અમેરિકામાં મોંઘી બની જશે. અમેરિકી સરકાર એક એવો ભયાનક ટેરિફ કોરડો વીંજે કે જેનાથી પૂરા વિશ્વના ફાર્મા માર્કેટમાં પ્રચંડ ભૂકંપ આવી જાય અને અબજો ડોલરનો વેપાર ક્ષણવારમાં સંકટમાં ફસાઈ જાય. ત્યારે વિશ્વની ફાર્મસી ગણાતા આપણા ભારત દેશ પર કેવી ભયાનક આર્થિક સાબિત થશે ઘા, તેની વિગતે વાત કરવી છે. ટ્રમ્પના આ આકરા આદેશ પાછળનું સસ્પેન્સ અને એનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વૈશ્વિક આરોગ્ય અને વેપાર ક્ષેત્રે ભારતની ફાર્મા તાકાત સામે અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા આર્થિક સમાચારથી પૂરા વિશ્વમાં ભારે ચર્ચા જાગી છે. સત્તાવાર અહેવાલો અને ટ્રુથ સોશિયલ પર કરાયેલી પોસ્ટ મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ વિદેશથી આયાત થતી જેનેરિક દવાઓ પર ભારે ટેરિફ લાદીને ઉત્પાદન પોતાના દેશમાં લાવવા માંગે છે. ટ્રમ્પની આ નીતિ મુજબ 1 ઓગસ્ટ 2026ના પ્રારંભથી તમામ જેનરિક દવાઓ પર 2 વર્ષ માટે 0% ટેરિફ રાખવામાં આવશે, પરંતુ તે પછી 1 ઓગસ્ટ 2028થી 100% અને 1 ઓગસ્ટ 2029થી સીધો 200% જેટલો ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે સાફ ચેતવણી આપી છે કે જેનરિક દવાઓનું ઉત્પાદન અમેરિકામાં લાવવા આ આકરો નિયમ બનાવાયો છે, જેથી જે કંપનીઓ નિયત સમયમાં અમેરિકામાં પ્લાન્ટ અને મશીનરી નહીં લગાવે તેમને મોટી કિંમત ચૂકવવી પડશે. પ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે આ નીતિનો મુખ્ય હેતુ અમેરિકાના લોકોના હિતોનું રક્ષણ કરવાનો છે, કારણ કે પેટેન્ટેડ અને નવી દવાઓ પરની નીતિ અગાઉ સફળ રહી હોવાથી જેનરિક દવાઓમાં પણ સ્વદેશી ઉત્પાદન વધારવું જરૂરી બની ગયું છે. પરંતુ આ નિર્ણયથી વિશ્વભરમાં જેનેરિક દવાઓના સૌથી મોટા કેન્દ્ર ગણાતા ભારત પર મોટી અસર થવાની શક્યતા છે. અહેવાલો દર્શાવે છે કે વર્ષ 2025માં ભારતે વિશ્વના કુલ 25.8 અબજ ડોલરની દવાની નિકાસ કરી હતી, જેમાંથી અમેરિકામાં જ 9.7 અબજ ડોલરની ભૌતિક નિકાસ કરવામાં આવી હતી. એટલે કે ભારતની કુલ વૈશ્વિક દવા નિકાસનો પૂરો 38% જેટલો હિસ્સો અમેરિકાના બજારમાં જતો હતો. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના રિપોર્ટ મુજબ ભારતીય ફાર્મા કંપનીઓ મુખ્યત્વે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, ચેપગ્રસ્ત રોગો અને મેન્ટલ હેલ્થની અતિ મહત્વની જેનરિક દવાઓ બનાવીને અમેરિકા મોકલે છે. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકામાં સ્ટેટિન્સ અને એન્ટીબાયોટિક્સ જેવી જેનરિક દવાઓ ત્યાંના કુલ પ્રિસ્ક્રિપ્શનમાં પૂરો 90% હિસ્સો ધરાવે છે અને આમાંથી મોટા ભાગની દવાઓ ભારતમાં જ બને છે. જોકે આ દવાઓ બનાવવા ભારતીય ઉદ્યોગોની કાચા માલ એટલે કે એપીઆઈ માટે ચીન પર નિર્ભર રહે છે, જેથી અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને આ પુરવઠા શૃંખલાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે મોટો જોખમી મુદ્દો માને છે. બીજી તરફ તબીબો અને નિષ્ણાતોનું માનવું છે કે જેનરિક દવાઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય અમેરિકાના દર્દીઓ માટે પણ નુકસાનકારક સાબિત થશે, કારણ કે આનાથી દવાઓના ભાવ વધશે અને હોસ્પિટલોમાં દવાઓની અછત ઊભી થશે. આ અગાઉ અમેરિકી તંત્ર જેનેરિક દવાઓને ટેરિફમાંથી રાહત આપવાની વાત કરતું હતું, પણ નિર્ણય બદલાતા ખળભળાટ મચી ગયો છે. એક્સેસિબલ મેડિસિન્સ એસોસિએશનના સીઈઓ જોન મફીએ કહ્યું છે કે તેઓ સરકાર અને સંસદ સભ્યો સાથે મળીને કામ કરશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને જેનેરિક ઉદ્યોગોની વૃદ્ધિ જળવાઈ રહે, જે ભારત માટે આ ચાલુ વર્ષમાં બહુ મોટો આર્થિક બોધપાઠ સમાન સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં આપણી જ દવાઓ આપણને મોંઘી પડે તેવા દિવસો આવ્યા છે, માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ જે જેનરિક દવાઓ લઈ રહ્યા છે તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.
અમેરિકાની ધરતી પર ગ્રીન કાર્ડ અને ફાર્મસી બિઝનેસ ધરાવતો 34 વર્ષનો ગુજરાતી યુવાન વધારે પૈસા કમાવાની આંધળી લાલચમાં એક ભયાનક કૌભાંડ આચરીને રાતોરાત 2.5 વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય અને $12 લાખ વધુ કમાણી ગુમાવીને સીધા ડિપોર્ટેશનના આરે આવી જાય, ત્યારે વતનમાં બેઠેલા તેના પરિવાર પર કેવો દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે. દોસ્તો, આ અતિશય ચોંકાવનારા કૌભાંડ અને કાનૂની સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે, જે આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા આપણા લોકોના ગ્રીન કાર્ડ અને કાનૂની ભવિષ્ય સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા કાનૂની સમાચારથી એનઆરઆઈ સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. કોર્ટના સત્તાવાર દસ્તાવેજો મુજબ ન્યૂ જર્સીના એલન ટાઉનમાં રહેતો અને પોતાની ફાર્મસી ચલાવતો 34 વર્ષનો ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી કીર્તન પટેલ એક મસ્ત મોટા હેલ્થ કેર ઇન્સ્યોરન્સ કૌભાંડમાં ઝડપાઈ ગયો છે. કાનૂની તપાસમાં સામે આવ્યું છે કે કીર્તન પટેલે પોતાની ફાર્મસીમાં કામ કરતા એક ટેકનિશિયન કર્મચારી સાથે મળીને હેલ્થ કેર બેનિફિટ પ્રોગ્રામમાંથી ગેરકાયદેસર રીતે લાખો ડોલર બનાવવા માટે નકલી કાગળો ઊભા કર્યા હતા. કાનૂની દસ્તાવેજો અનુસાર નવેમ્બર 2020માં એક ઇન્સ્યોરન્સ કંપનીના સત્તાવાર ઓડિટ દરમિયાન કીર્તને બોગસ પ્રિસ્ક્રિપ્શન અને ફેક દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની ફાર્મસી ખાસ પ્રકારના ઓથોરાઇઝ્ડ પ્રિસ્ક્રિપ્શન્સ આપવા માટે માન્ય છે અને કસ્ટમર્સ દવાઓ લઈ ગયા છે, જ્યારે હકીકતમાં આવા ગ્રાહકો માત્ર કાગળ પર જ ઊભા કરવામાં આવ્યા હતા. આ ફ્રોડ કરતી વખતે કીર્તને તેના એક ખાસ મિત્રને મોકલેલા ટેક્સ્ટ મેસેજીસમાં આત્મવિશ્વાસ સાથે કબૂલ્યું હતું કે તે આ કૌભાંડથી દર મહિને $8,000 થી $10,000 કમાણી કરી લે છે. વળી ફાર્મસીનું કૌભાંડ અને ધનલાભ સરળતાથી ચાલતો રહે તે માટે કીર્તન પટેલ ડોક્ટરોને ખુશ રાખવા તેમને નાઇટ ક્લબ્સ અને સ્ટ્રીપ ક્લબ્સમાં મોકલતો હતો તથા તેમના ખિસ્સામાં પણ ગરમ રાખતો હતો. આ રીતે કીર્તન પટેલે ઇન્સ્યોરન્સ કંપનીઓને પૂરા $6,20,000નો ચૂનો લગાવ્યો હતો. પરંતુ કાનૂની પુરાવાઓ અત્યંત સોલિડ હોવાના કારણે કીર્તનને એપ્રિલ 2025માં અદાલત સમક્ષ પોતાનો ગુનો સત્તાવાર રીતે સ્વીકારી લીધો હતો, જેથી ગત 14 જુલાઈના રોજ કોર્ટે તેને 30 મહિના એટલે કે 2.5 વર્ષની જેલની સજા ફટકારી છે. વળી અદાલતે તેને ઇન્સ્યોરન્સ કંપનીઓને $6,20,000 પાછા ચૂકવવાનો આદેશ આપ્યો છે. હરામની કમાણીથી જપ્ત થયેલી રકમ મળીને કીર્તનને કુલ $12,40,000નો આર્થિક ફટકો પડ્યો છે. પરંતુ દોસ્તો, સૌથી ભયાનક વાત એ છે કે જેલની સજા પૂરી થયા બાદ તેને અમેરિકામાંથી સીધો ડિપોર્ટ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. અમેરિકી કાયદા મુજબ $10,000થી વધુનું કૌભાંડ અત્યંત ગંભીર ગુનો મનાય છે અને કીર્તનનું કૌભાંડ $6,00,000થી પણ વધુનું હોવાથી તેમજ તેનો કાયદેસર મોરલ કેરેક્ટરનો રેકોર્ડ ખરાબ થતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની વર્તમાન કડક ઇમિગ્રેશન નીતિઓ હેઠળ તેનું ગ્રીન કાર્ડ રદ થઈને તેને ભારત ડિપોર્ટ થવું પડી શકે છે. હવે ગ્રીન કાર્ડ રિન્યુ કરાવવું પણ તેના માટે સાવ અશક્ય બની ગયું છે. દોસ્તો, અમેરિકામાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ડોલર કમાઈ રહ્યા છે, પણ ટૂંકા રસ્તે ડોલર કમાવા જતા આ રીતે ડિપોર્ટ થવાનો વારો પણ આવી શકે છે. માટે દોસ્તો, કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું. માટે આ તમામ વિડીયો ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર લાખો કરોડો રૂપિયાના બિઝનેસ ચલાવતા આપણા સુખી સંપન્ન ગુજરાતી માલિકો પોતાના જ સ્ટોર અને મોટેલમાં રાતોરાત થતી હજારો ડોલરની ચોરી સામે લાચાર બનીને હાથ જોડીને બેસી રહે છે અને પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા જતાં પણ પોતાને જેલ જવાના ભયથી થરથર કાંપી રહ્યા હોય, ત્યારે તે ઓનર્સના દિલ પર કેવી મજબૂરી ઊભી થતી હશે. દોસ્તો, અમેરિકાના મેરીલેન્ડ, જોર્જિયા અને ફ્લોરિડામાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અહેવાલો પાછળનું કડવું સત્ય તમને ખરેખર મજબૂરીનું નામ શું હોય તે જાણીવા મજબૂર કરી દેશે. દોસ્તો, વિદેશની ધરતી પર વસતા આપણા વ્યાપારીઓની સુરક્ષા સામે બહુ મોટા સામાજિક સવાલો ઊભા થયા છે. અત્યારે અમેરિકામાં મોટેલ્સ, કન્વીનિયન્સ સ્ટોર્સ અને ગેસ સ્ટેશન ચલાવતા આપણા હજારો ગુજરાતી બિઝનેસ માલિકો ભારે કામદારોની અછત અને મજૂરોની પરેશાનીનો સામનો કરી રહ્યા છે, જેથી બિઝનેસ ચલાવવા માટે તેઓ ગરજમાં પોતાના લીગલ દસ્તાવેજો વગરના એટલે કે ઇલીગલ દેશી એમ્પ્લોઈઝને કામ પર રાખવા મજબૂર બન્યા છે. પરંતુ હવે કેટલાક ચાલાક અને ભેજાબાજ કર્મચારીઓ ઓનર્સની આ મોટી કાનૂની નબળાઈનો સરેઆમ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં મેરીલેન્ડમાં મોટેલ ચલાવતા એક ગુજરાતી ઓનરને ત્યાંથી તેનો એમ્પ્લોય
$5,000 રોકડા ચોરીને રાતોરાત છુમંતર થઈ ગયો હતો. તો બીજી તરફ જોર્જિયામાં ગેસ સ્ટેશન ધરાવતા ગુજરાતીએ જેને બહુ સાચવ્યો હતો તે એમ્પ્લોય પણ 15 દિવસનો ગણેલો પગાર કેશ રજિસ્ટરમાંથી પોતે જ ઉપાડી ચાવીઓ ફેંકીને ભાગી ગયો હતો. દોસ્તો, આશ્ચર્યની વાત એ છે કે આ બંને બિઝનેસ ઓનર્સ યુએસ સિટીઝન હોવા છતાં પોલીસમાં કાયદેસર ફરિયાદ નોંધાવી શક્યા નથી, કારણ કે ટ્રમ્પ પ્રશાસનની અત્યંત કડક ઇમિગ્રેશન નીતિઓ હેઠળ વર્ક પરમિટ વિનાના બિન અધિકૃત કર્મચારીઓને કામ પર રાખવા તે એલિયન હાર્બરિંગનો અતિશય ગંભીર ગુનો ગણાય છે. અને જો ઓનર્સ ફરિયાદ કરવા જાય તો $2-5,000ની ચોરી પકડવાના ચક્કરમાં તેમને પોતાને જ $25,000નો તોતિંગ દંડ અને જેલની સજા ભોગવવાનો વારો આવી શકે છે. આવી જ હૃદયદ્રાવક ઘટના ફ્લોરિડામાં પણ બની હતી, જ્યાં મહેસાણાના ઓનરને ત્યાંથી તેમના જ ગામનું એક યુગલ લાખો રૂપિયા હાથ સાફ કરીને નીકળી ગયું હતું અને પૈસા માંગવા સામેથી ધમકી આપી હતી કે તમારાથી થાય તે કરી લો, જેથી ઓનરે લાચાર બનીને હથિયાર હેઠા મૂકવા પડ્યા હતા. આ ઉપરાંત કલોલના એક મોટલ માલિકને ત્યાં કામ કરતો છોકરો બીજાની પત્નીને ભગાડી લાવ્યા બાદ મોટેલમાંથી હાથ સાફ કરીને ફોન બંધ કરી ગાયબ થઈ ગયો હતો. તો ફ્લોરિડામાં 2.5 મહિના સુધી રહેવા જમવાની ફ્રી સુવિધા મેળવ્યા પછી પણ એક એમ્પ્લોય કશું કહ્યા વિના ગલ્લામાંથી રોકડા પૈસા કાઢીને ચાલતો બન્યો હતો. અગાઉ 2024 સુધી ઓનર્સ દબાણ રાખી શકતા હતા, પરંતુ હવે 22 થી 25 વર્ષના નવયુવાન ઇલીગલ છોકરાઓ મહેનત વગર ટૂંકા ગાળામાં વધુ કમાઈ લેવાની ઘેલછામાં ચોરીઓ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપમાં ફોટા વાયરલ થવાની કે બદનામીની પણ તેમને કોઈ પરવા રહી નથી. બીજી તરફ શિકાગો જેવા શહેરમાં ઓનર્સ દ્વારા એમ્પ્લોયનું અકસ્માત કે ખોટી ઉઘરાણીના નામે શોષણ થવાના કિસ્સા પણ સામે આવ્યા છે, જ્યાં વળતો જવાબ મળતા ઓનર્સે પીછેહઠ કરવી પડી હતી. એટલું જ નહીં, પણ હવે તો કેટલાક ભેજાબાગ કર્મચારીઓની ટી વિઝા એટલે કે માનવ તસ્કરી પીડિત વિઝા મેળવવા માટે ઓનર્સ પર ખોટા કેસો ઉભા કરી ફસાવાના કાવતરા રચતા થઈ ગયા છે. દોસ્તો, અમેરિકામાં હાલ આપણા જ ગુજરાતીઓ હેરાન કરતા હોય તેવા કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે દરેક ગુજરાતી ઓનર્સને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.